હાલો, મધર્સ બુકમાં સુધાબેન મહેતા તરફથી બા તરફથી યાદી મારા મધર્સ બુકમાં બધાને આશીર્વાદ. છોકરાઓ, આજે હું મગ બનાવું છું. મગ મેં રાતે પલાળી દીધા છે. આ રાતે પલાળ્યા હતા ને અત્યારે હું એને બાફીશ. એટલે આની મગ બાફીશ. પછી આ છે ને ટમેટાં છે, પછી આ મરચાં છે, લસણ છે અને કોથમરી. આ બધું હું થોડુંક અધકચરું આમાં હું ક્રશ કરીશ, આની અંદર ક્રશ કરીશ આ બધું. અને પછી આને વઘારમાં મૂકીશ ને થોડુંક ઉપરથી નાખીશ. અને એવી રીતે આ મગ કરું છું. રોટલી આરે, રોટલા આરે, ભાત આરે ખવાય એવી રીતે આ મગ કરીશ. બાકી ગુવાર બટાકાનું શાક છે એ હવે બનાવ્યું છે. અને ભાત બનાવું છું. ભાત જો મેં મૂકી દીધા છે. ભાત અહીંયા મેં મૂકી દીધા છે હાઈ ક્લાસ. 2-3 પાણીએ ધોયા, પછી પલાળ્યા ગરમ પાણી. હવે ગેસ ચાલુ કરી મૂકી દઈશ. અને અહીંયા હું છે ને મગ બાફવા મૂકું છું. હવે ભાત ચાલુ કરી દીધા છે. આ ભાત કરી દીધા ચાલુ છું. હવે આમાં પેટાવી દીધું. હવે આમાં હું મગ નાખીને, મગનું પલાળેલું પાણી હોય એટલે ખરાબ ન હોય, બહુ સારું હોય. 2-3 પાણીએ તમે મગ ધોવો ને પછી પાણી તમે એમાં મગ બાફો ને તો પાણી નાખી નહીં દેવાનું. પાણી નાખી દો ને ફરી આમાં હળદર મીઠું નાખતા ભૂલી જાઉં છું. એ પાણી નાખી નહીં દેવાનું. એ પાણી બહુ કામ આવે. આ શક્તિવાળું હોય. જો આમાં મીઠું નાખ્યું, હળદર નાખી. હવે હું છે ને બાફવા મૂકી દઉં. હવે જો ચાલુ કર્યો છું. આ મગ બાફવા મૂકી દીધા છે અને આ ભાત મૂકી દીધા છે. અને હું હવે આની અંદર ક્રશ કરી અને પછી આગળ બતાવું છું. હવે જો આ ભાત બની ગયા છે. કાલે તમે વિડીયો નહોતો મૂક્યો, મારો બ્લોગ નહોતો મૂક્યો. કાલે મેં છે ને બહુ ઘર સાફ કર્યું. બહુ કપડાં ધોયા, પછી ઘર સાફ કર્યું. એના છે ને કાલે થાક બહુ લાગ્યો. હજી મારી તબિયત તો બરાબર નથી, કારણ કે હવે આ સાફ છું પણ હવે મારાથી બહુ નથી થતું. બેડરૂમ સાફ કર્યો, બધું બહુ દિવાળીનું કામ હતું એમ ધીમે ધીમે. કારણ કે નોરતા હમણાં આવશે, શરાધના 15 દી જાય એટલે માતાજીના નોરતા તમારે નૈવેદ્યને બધું કરવાનું હોય તો ચોખ્ખાઈ રાખવી પડે. એટલે મેં છે ને બધું સાફ કર્યું. જો આ તેલ મૂકી દીધું છે. હવે હું હમણાં વઘાર કરું છું. આ મગ જો આવા સરસ છે. આખો મહિનો પૂજા પાઠમાં જ ગયો છે. કેટલી જગ્યાએ ધજા ચડાવી, 5-6 મંદિરે ધજા ચડાવી. ઐતિહાસિક મંદિર છે. શત્રુશલ્ય બાપુના મંદિર છે, ભીડભંજન, નાગેશ્વર. અમારે જામનગરમાં રહેતા હશે ને ખબર હશે. પછી હેડક્વાર્ટરમાં મંદિર છે, ત્યાં ચડાવી. પછી દેડ છે, જામનગરને હાઈવે ઉપર દેડ ગામ છે, ત્યાં મંદિર છે, રામનું મંદિર, ત્યાં ધજા ચડાવી. પછી બીજી એથી ઉપર એક મંદિર છે હનુમાનજીનું, ત્યાં પણ ધજા ચડાવી. હવે મારો દીકરો નેપાળ ગયો હતો, અત્યારે હનુમાનજીનું અહીંયા છે જગ્યા. હવે અત્યારે પાછો હૈદરાબાદ ગયો છે. અત્યારે એની ફ્લાઇટ છે, 1 વાગ્યાની ફ્લાઇટ છે. અહીંથી જામનગરથી ફ્લાઇટમાં જશે અને અહીંયાથી સીધો હૈદરાબાદ ફ્લાઇટમાં ગયો છે અત્યારે. અને ત્યાં ઉતરશે હૈદરાબાદ. ત્યાં એ મળી અને પાછો કાલે આવશે ઘરે. એટલે 3 મહિનો આખો ભક્તિમાં ગયો. હવે આ તેલ આવી ગયું છે. અને જો હું આ જીરું નાખ્યું મેં. એટલે એ મને હમણાં છે ને થાક બધું બહુ લાગ્યો છે. હવે આ 2 છે, મીઠો લીમડો છે અને સૂકા મરચાં 2. એટલે એ બહુ અડોડો થયા પછી હવે પાછું દિવાળીને બધું કામ કર્યું. આ હિંગ નાખી મેં. હવે આ 2 ક્રશ કરીને રાખ્યો તો મસાલો. હવે હું આ મગ વઘાડું છું. વરાળ બહુ ઉડે. જ્યાં મગ બહુ સરસ થાય મગ. જો હાઈ ક્લાસ. હવે આમાં હું મસાલા કરીશ. મારા હસબન્ડ છે ને એ રસોઈના હું કવી બધું મને લઈ આવી દઈએ. જી કવી લઈ આવી દેતા, ના ન પાડે કોઈ દિવસ. પણ એ પોતે ખુદ ખાવાના શોખીન હતા. એ મને કહે નહીં, હું એને બનાવી દઉં.
અને બનાવી દેતી બહુ સરસ. હવે આમાં હું ગરમ મસાલો નાખીશ થોડો. મીઠું તો મેં નાખેલું છે, થોડુંક મીઠું નાખ્યું, હવે જ નાખ્યું, હળદર, ધાણા જીરું કાઢીને થોડું થોડું બધું નાખેલું હતું. હવે આ ગરમ મસાલો સીધો નહીં નાખવાનો, વધુ નાખી જાય ને તો ખરાબ. ગરમ મસાલો થોડોક જ નાખવાનો, બસ આટલો. એટલે મને બહુ જ થાક લાગી ગયો છે. માંડ કાલ તો મેં બ્લોગ બનાવ્યો નથી, સાચું કહું બ્લોગ બનાવીને મૂક્યો નથી. આજે મેં કીધું થોડુંક બનાવી નાખો. ભાત, આ મગ છે ને એ તમે દાળ આરે ભાત આરે ખાઈ શકો, રોટલા આરે અને રોટલી આરે. હવે આને હું ઉકળવા દઈશ. આ મસાલો છે એ અંદર નાખી દઈશ. આમાં ટમેટાં, ડુંગળી મેં બતાવ્યું હતું, બધું ક્રશ કરીને નાખ્યું છે. વઘારમાં નાખ્યું, ઉપર નાખ્યું. આથી મગ, આથી રસોઈ કોઈ હોય જ નહીં. હું ગુજરાતી કરું છું, પંજાબી નથી. પંજાબી હોય ને તો અલગ રસોઈ હોય ગ્રેવીવાળી. હું ગુજરાતી રસોઈ છે મારી. હાલો જો મેં આ લોટ બાંધ્યો છે. હું દરરોજ નથી બતાવતી, ક્યારેક ક્યારેક લોટ બાંધેલો બતાવું છું. આ પ્યોર રુદ્રાક્ષ છે, પ્યોર મારા હાથમાં. હવે એ રુદ્રાક્ષ છે ને અમે ધજા ચડાવી ને, મહારાજે બધાને બાંધી દીધા છે. રુદ્રાક્ષ ધજા ચડાવીને મહારાજ આગળ જ્યાં વિધિ કરાવી ને ત્યાં આ પ્યોર રુદ્રાક્ષ. જો આ લોટને રોટલીનો બાંધ્યો છે. આ હું 10 મિનિટ સેટ કરવા રાખી દઈશું. હવે જો આ છે ને આ મગ, આથી વિશેષ મગ ન હોય, જો બહુ સરસ બન્યા છે. આ છે ને આ કાચું મેં બનાવ્યું છે. આ ટમેટા, ડુંગળીની અને આ મરચાં હું તળી નાખીશ. હાલો છોકરા, મધર શ્લોકમાં સુધાબેન મહેતા તરફથી બધાને મારા નવા સબસ્ક્રાઈબર, મને હમણાં સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી આશીર્વાદ છે. આજે શુક્રવાર છે. શુક્રવાર છે ને આજે શુક્રવાર તારીખ 13. આજે છાપો વાંચવાનો મને ટાઈમ નથી રહ્યો. કદાચ 13 તારીખ છે. આજે શુક્રવાર છે અને મારી બપોરની રસોઈ છે. તો જો આજે મેં રસોઈમાં આ મગ બનાવ્યા છે, હાઈ ક્લાસ. મેં મગ તમને બનાવીને બતાવ્યા. આથી વિશેષ રસોઈ હોય તો મારે ગેરંટી, કારણ કે હું બનાવું છું, મને ખબર કે મારી છે ગુજરાતી, પંજાબી થાળી નથી. અને આ ગુવારનું શાક તો હવે બનાવ્યું છે. અને આ રોટલી મારી, જો આ રોટલી બનાવી છે. અને આ મરચાં તળેલા તો બાને ખાસ હોય જ. અને આ ભાત છે. અને આ લીલી ડુંગળી આવવા માંડી છે. જુઓ આજે લીલી ડુંગળી. હવે બધું આના કાચામાં લીંબુ, ટમેટાં, ડુંગળી અને કાકડી, આ બધું કાચું છે. અને હવે આમાં સમાતું નથી થાળીમાં. હજી 2-3 વસ્તુ બાકી છે, પણ આમાં ડીશમાં સમાય એમ નથી. ના ઢોકળા છે ને મેં એકવાર બતાવી દીધા છે. તમે કહેશો તો વળી ગમે ત્યારે બતાવીશ. પણ આજે આ નાસ્તામાં મેં ઢોકળા બનાવ્યા હતા. એટલે મેં નથી બનાવ્યા, વવે બનાવ્યા છે. હું ખોટું નથી બોલતી, આ વવે બનાવ્યા ઢોકળા સવારે. તો જુઓ મારી આ થાળી હોટલની થાળી. હવે તો બાની થાળી છે ને થાળી સાદી ન કહેવાય. અમારા જુઓ હમણાં બધું આ ફરી ગયું છે, એટલે અમારી હોટલની થાળી જ બનાવવાની બાની. તો આ મધર શ્લોકમાં લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારી થાળી કેવી લાગી એ મને કહેજો. અને મારી થાળીને થોડીક શેર કરજો છોકરાઓ, અને મને આગળ વધારજો. મને શોખ છે એટલે હું બનાવું છું. અને મારી ઉંમર છે એટલે મારો સમય જાય ને, તમે પ્રવૃત્તિમય રહ્યો ને તો તમે કંટાળો નહીં. મારી ઉંમરના બધાને હું સલાહ દઉં છું કે તમે પ્રવૃત્તિમય રહ્યો, નવરીઓ, તમારું શરીર હાલે તો તમે કામ કરો, જેવું થાય એવું કામ કરો તો તમારો સમય જશે, ને તમને ભયંકર કંટાળો આવશે. તો મારો વિડીયો શેર કરજો, મારી રસોઈનો. બાય બચ્ચો.